આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત ન્યૂઝ ચેનલ. ભારત આવીને પોતાની કિડની વેચી રહ્યા છે બાંગ્લાદેશીઓ. આખું ગામ દાણચોરીનો શિકાર બન્યું. રૂપિયા પણ પૂરા ન મળ્યા. લોકો ફક્ત એક કિડની સાથે જીવે છે. બાંગ્લાદેશના ઉત્તર પશ્ચિમ જિલ્લા જોયપુર હાટમાં આવેલું એક નાનું ગામ બૈગુની હવે એક કિડની ગામ તરીકે કુખ્યાત થઈ ગયું છે. અહીં દર 35માંથી એક વ્યક્તિએ પોતાની કિડની વેચી દીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થતી આ ગેરકાયદે અંગોની તસ્કરીએ ઘણા પરિવારોના જીવન બરબાદ કરી દીધા છે. 45 વર્ષીય સફીરુદ્દીન આ ગામના રહેવાસી છે. 2024ના ઉનાળામાં તેઓ ભારત આવ્યા અને પોતાની કિડની 2.5 લાખ રૂપિયામાં વેચી દીધી. તેમનો ઉદ્દેશ ગરીબીમાંથી બહાર નીકળીને પોતાના 3 બાળકો માટે ઘર બનાવવાનો હતો. પરંતુ હવે તેમનું ઘર અધૂરું છે. શરીરમાં સતત દુખાવો રહે છે અને તેમની પાસે કામ કરવાની શક્તિ નથી રહી. સફીરુદ્દીન કહે છે, દલાલોએ કહ્યું કે બધું સરળ થઈ જશે. મેં બાળકો માટે બધું જ કર્યું, પણ ઓપરેશન પછી મારો પાસપોર્ટ, તબીબી પ્રિસ્ક્રિપ્શન અને દવાઓ બધું જ ગાયબ થઈ ગયું. સફીરુદ્દીનને હજુ પણ ખબર નથી કે તેની કિડની કોને આપવામાં આવી છે. દલાલો નકલી દસ્તાવેજોથી દર્દીઓના સગા બનાવી રહ્યા છે. ભારતમાં માનવ અંગોના પ્રત્યારોપણ અધિનિયમ મુજબ કિડનીનું દાન ફક્ત નજીકના સંબંધીઓ વચ્ચે અથવા સરકારની મંજૂરી સાથે જ કરી શકાય છે. અહેવાલો અનુસાર દલાલો બનાવટી દસ્તાવેજો અને સંબંધના બનાવટી પુરાવાઓનો ઉપયોગ કરીને આ નિયમનો ભંગ કરે છે. અલ જઝીરાના અહેવાલમાં WHO નિષ્ણાત મુનીર મનીરુઝમાનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નકલી ઓળખ કાર્ડ, નોટરાઇઝ્ડ પ્રમાણપત્રો અને DNA રિપોર્ટ્સ પણ બનાવવામાં આવે છે. હોસ્પિટલો ઘણીવાર કંઈ પણ શંકા કરતી નથી અથવા જાણી જોઈને એને અવગણે છે. બીની ગામની વિધવા જોશની બેગમ અને તેના બીજા પતિ બેલાલને 2019માં એક દલાલ ભારત લઈ ગયા અને કોલકાતાની એક હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. શરૂઆતમાં 7 લાખ રૂપિયા બાંગ્લાદેશી ચલણ આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ઓપરેશન પછી ફક્ત 3 લાખ રૂપિયા જ મળ્યા. જોશના કહે છે, દલાલે મારો પાસપોર્ટ પણ પાછો આપ્યો નહીં. બાદમાં બેલાલે પણ મને છોડી દીધી. જોશનાને હવે દવાઓની ખૂબ જ જરૂર છે અને તે ભારે કામ કરી શકતી નથી. કિડની માટે પૂરી રકમ ન મળી તો હું પોતે દલાલ બની ગયો. ઈ-કોમર્સ છેતરપિંડીમાં બધું ગુમાવ્યા બાદ ઢાકાના ઉદ્યોગપતિ મોહમ્મદ સજલ 2022માં દિલ્હીમાં પોતાની કિડની વેચી દીધી. તેમણે કિડની 8 લાખ રૂપિયામાં વેચી દીધી. પરંતુ જ્યારે તેમને વચન પ્રમાણે 8 લાખ રૂપિયા ન મળ્યા ત્યારે તે પોતે દલાલ બન્યો અને અન્ય બાંગ્લાદેશીઓ માટે ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરો આપણું ગુજરાત ન્યૂઝ ચેનલને.